तो कोई बात नहीं, यही वफा का सिला है। तो कोई बात नहीं, ये दर्द जो तूने दिया है, तो कोई बात नहीं, यही वफा का सिला है। तो कोई बात नहीं। जगवालो होगा अगर में दीवाना, चंदन सा बदन चंचल चितवन। मन भी सुंदर तो सुंदरता की मूरत है, तो शायद ની અંદર ધડ અને માથા કપાતા હોય ત્યારે અર્જુનને ઉપદેશ આપતા હોય ને ત્યારે રણ મેદાનની અંદર પણ એ સુંદર લાગે હે। એટલું જ નહીં સાહેબ, યુદ્ધ ચાલુ હોય ને રણ છોડીને ભાગી જાય ને તો ભાગતા ઠાકોરજી પણ સુંદર લાગે અને રણછોડ રાયકી જય બોલાવવામાં આવે। એવા સહજ શ્યામ સુંદર માટેની આ ઓલી પ્રેમી અને પ્રેમિકાની વાત હતી અને અહીંયા અમે આ જે ગીત રજૂ કર્યું ને મારા મિત્ર એ ઠાકોરજીને દ્રષ્ટિમાં રાખીને ગીત રજૂ થયું હતું। આવી મારા ઠાકોરજીની અનેક વાતો છે અને વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી ભરતભાઈ વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને 2 દિવસની કથા પૂર્ણ થઈ ચૂકી છે। આજે 3જો દિવસ છે અને 3જા દિવસની કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ફરી ફરીને સર્વે વાલા વૈષ્ણવજનો પરિવારજનોનું સ્વાગત અને અભિવાદન છે। સાથે આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ। વાહ ભાઈ વાહ, આજે 3જા દિવસે પડકારો હારો આવ્યો, બરોબર ને ભરતભાઈ? પણ ખૂબ સુંદર મજાનો અવસર છે, આંગણે આપ સર્વે લોકો ઉપસ્થિત થઈ ચૂક્યા છો
બધાને વિનંતી, ભાવપૂર્વક કથા સાંભળશો. માતાઓ, બહેનો અને ભાઈઓ, આજે મને સર્વદા प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियः कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतम्. नारायणं नमस्कृत्यं राम राम हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे 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 राम 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 हरे हरे. श्री राधे. हरे राम 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 हरे 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 राम हरे
राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण ताली कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे आई हनुमंत बिराजिए कथा कहूँ मत अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार। પીઠળિયા પરિવારને આંગણે માં પીઠળની કૃપાએ કરી
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું વાણીમય સ્વરૂપ શ્રીમદ ભાગવત ભગવાન ભોળાનાથની આજ્ઞાએ કરી વીરભદ્રએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો. દેવતાઓ મહાદેવની પાસે જઈ મહાદેવજીની સ્તુતિ વંદના કરી. દેવતાઓની સાથે જઈ દક્ષ પ્રજાપતિને સજીવન કર્યા. ત્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી છે. શ્રી પુષ્પદંત ઉવાચ. એક ગંધર્વએ સુંદર મજાની ભગવાન ભોળાનાથનો મહિમા ગાયો છે. મહિમ પારંતે પરમ વિદુષોય સદસી સ્તુતિર બ્રહ્માદીના મપિ તદવસન્નાત્વયિ ગિરા. અવાચ્ય સર્વ સ્વમતિ પરિણામગધિગૃણ મમાપે શાસ્ત્રે હરનિરપવાદ પરિકર. અતીત પંથાનામ તવ ચ મહિમાવાંગ મનસયો રથત્યાવૃત્યાય ચકિતમપિ ધત્તે સ્મૃતિરપી. સકસ્ય સ્તોતવ્ય પ્રતિવિધ ગુણ કસ્ય વિષય પદે તલવાચીને પતતિ ન મનઃ વસ્ય કમવચ. મધુસ્ફિતવાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવત બ્રહ્મન કિં વા ગપિસુર ગુરો વિસ્મયપદ. મમ ત્વેતાં વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યધેસ્મિन् પુરમખન બુદ્ધિર્યશિતા. ભગવાન ભોળાનાથને કહે છે હું આપને ન ઓળખી શકું. શિવ તત્વમ ન જાનામિ કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. ભગવાન ભોળાનાથનું કેવું સ્વરૂપ છે. અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. જેનો કોઈ આકાર નથી એમને નિરાકાર કીધા છે. આમ તો ખરેખર શિવ બાણ બોલવું જોઈએ આપણા ધર્મ પ્રમાણે, કારણ કે લિંગ બોલવાની મનાઈ છે. શિવ અને શક્તિ બંને ભેગા છે. નીચે જે થાળું છે ને એ સ્વયં શક્તિ છે. છતાં પણ ઘણી વખત ભાવિક ભક્તો જઈ અને થાળાની પાળી ઉપર દીવા કરે, કા ત્યાં નૈવેદ્ય ધરાવે, કા ફ્રૂટ ત્યાં મૂકે, બધું ત્યાં. એ કાંઈ આપણી બધી વસ્તુ મૂકવાની સામગ્રી મૂકવા પાળી નથી બનાવી. વહી એ કહે. અને પાછા ઈના ઈ થાળામાં પાછા આપણે હાથે ધોઈ, કારણ કે ત્યારે આપણે એને ગેંડી સમજીએ. અનેક વસ્તુ છે. કારણ કર્મનો અધિકાર પ્રાપ્ત કરવા માટે ખ્યાલ ન હોય કોઈને પૂછો. પૂછાય કેમ? કારણ કે તો એમ કે કાને ખબર નહીં પડતી હોય. હા, ઘણાને 60 વર્ષ સુધી ખબર. અમે ઘણી વખત કાંઈક પૂછીએ ને, એ મને ખબર ન હોય. તમને 60 ખબર નથી તો હવે કેદી ખબર પડશે?
હંમેશા ધર્મમાં જ ખબર નથી, બાકી બધે બધી ખબર છે. લૌકિક વાર્તાઓ બધી ખબર છે, પણ જે અલૌકિક છે એની કાંઈ ખબર નથી. પણ યાદ રાખજો, એક દિવસ આપણે પણ અલૌકિક તરફ આપણું ગમન કરવાનું છે. અને ત્યારે આ જીવને કોઈ સાચવે ને તો એક જ સાચવશે, જેનું નામ છે શિવ. કોઈ પણ ધર્મમાં આસો આપણે, પછી વૈષ્ણવી ધર્મ હોય, સ્વામિનારાયણ હોય, યોગેશ્વર હોય, કોઈ પણ ધર્મ હોય, પણ અંતે તો આ જીવનો દીવો કોઈ સ્વીકારે તો વહી શિવ હૈ. હંમેશા રટું ભોળા, હંમેશા રટું ભોળા, તમારું રટન ભોળા અમને પ્યારું છે, તમારું ભજન ભોળા અમને પ્યારું છે, તમારું ભજન તમારું ભજન તમારું ભજન તમારું ભજન તમારું ભજન. પ્યારું છે તમારું ભજન હંમેશા રટો ભોળા, હંમેશા રટો ભોળા, તમારું રટન ભોળા અમને પ્યારું છે તમારું ભજન ભોળા અમને પ્યારું છે તમારું ભજન. ભગવાન શ્રી ભોળાનાથની સ્તુતિ વંદના કરીશ. સુખદેવજી મહારાજ સાવધાન કરે, હે રાજન. મૈત્રેયજી વિદુરજીને સમજાવે અને શુત નામના પુરાણી નૈમિષારણ્ય નામના મેદાનમાં શૌનક આદિ 88,000 ઋષિઓને જ્ઞાન આપે છે. મનુ રાજાની 3 દીકરીઓની કથા અહીંયા વિરામ લે છે. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. હવે મનુ રાજાના 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. સુખદેવજી મહારાજ સાવધાન કરે, હે રાજન. ઉત્તાનપાદને 2 પત્ની હતી, સુનીતિ અને સુરુચિ. એકને કેવલ બધામાં રુચિ છે તો એકની નીતિ સારી છે. સુનીતિને ત્યાં એક સંતાન અને જેમનું નામ ધ્રુવ છે. ધીમે 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 કરતા કરતા ધ્રુવજી મોટા થયા છે. પાપા પગલી કરે છે. એક દિવસ ઉત્તાનપાદ પોતે પોતાની ગાદી પર બેઠા હતા અને ધ્રુવજી દોડીને એમના ખોળામાં બેસવા ગયા ત્યારે સુરુચિએ બાવડું પકડીને ધ્રુવજીને નીચે ઉતારી દીધા છે.
વાક બાણ માર્યું છે, વાણી રૂપી બાણ. તારે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો તારે મારે પેટે અવતાર લેવો પડે. છતાં ધ્રુવજીએ ફરિયાદ નથી કરી. યાદ રાખજો, ભાગવત ખોલજો. પણ સુનીતિની દાસીએ જોઈ અને સુનીતિને કીધું કે આજે મેં એક દ્રશ્યને જોયું છે કે આજે ધ્રુવજી એમના પિતાના ખોડામાં એ બેસવા માટે જતા હતા અને સુરજી એમને હેઠા ઉતારી દીધા. આપણું જીવન કોઈ બગાડે ને તો આપણી ફરિયાદ બગાડે છે. કંઈક ને કંઈક આપણી ફરિયાદો ઊભી જ હોય. આ ફરિયાદો કરવાનું બંધ કરી દઈએ ને, જીવન એવું જીવાય કોઈ આપણી ફરિયાદ ન કરે, અને જીવન એવું જીવો કે કોઈ આપણને ફરી ફરી યાદ કરે. શબ્દ એક ही है, ફરિયાદ અને ફરી ફરી યાદ. માનવ જીવનનું કલ્યાણ એમાં છે કે ક્યારેય કોઈ પણ પ્રકારની આપણી ફરિયાદ ન આવે ને એને જ આપણે જીવન જીવી ગયા કહેવાય. ત્યારે પોતાની માતાના ખોડામાં બેસી અને ધ્રુવજીએ શાંતિથી પૂછ્યું છે, માં, મારા પિતાના ખોડામાં બેસવાનો મારો અધિકાર નહીં? ના બેટા, સુરુચિ છે ને એ માનીતી રાણી છે, હું અપમાનિતી રાણી છું. અને બેટા, સામાન્ય પિતાના ખોડામાં શું બેસવું હોય, અને તારે બેસવું હોય ને તો પરમ પિતાના ખોડામાં તું બેસ. અને ત્યારે ધ્રુવજીએ પોતાની ભવનનો ત્યાગ કરી અને ધ્રુવજી વન તરફ પ્રયાણ કર્યું, પ્રસ્થાન કર્યું. જેમને ખબર નથી, માત્ર 4.5 વર્ષનું બાળક. એટલા માટે ક્યારેક કહેવું પડે કે ભગવાનને ખાલી વૃદ્ધાવસ્થા ના આપો. ધ્રુવજીએ પોતાની બાલ્યાવસ્થાને આપી દીધી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે જેને ખબર નથી ભગવાન શું છે, કોણ છે ભગવાન. અને ધ્રુવજી નીકળ્યા, નારદ મુનિનો ભેટો થયો. અરે બેટા ધ્રુવ, કઈ બાજુ? બોલે કે વનમાં. અરે પણ હજી તારી ઉંમર નથી વનમાં જવાની, કેમ તું વનમાં જઈશ? બોલે મારી માએ એમ કીધું તારે ખોડામાં બેસવું હોય તો પરમ પિતાના ખોડામાં બેસવું. અરે બેટા, પણ કાંઈ ખબર નથી, ત્યાં વનમાં તો ઘણા પશુઓ હોય, તને મારી નાખશે. બોલે એ મને કાંઈ ખબર નથી, પણ બસ હવે બેસીશ તો પરમ પિતાના ખોડામાં બેસીશ. બાળહઠ. અને ત્યારે ધ્રુવજીએ એમના જમણા કાનની અંદર એમને દીક્ષા શક્તિ આપી છે. ગુરુ છે ને એ દીક્ષા શક્તિ આપે છે. ઘણા એમ કે કાન ફૂંકો, કાનમાં ફૂંક નથી મારતા. આ કોઈ ફૂંક મારવાનો કોઈ પ્રયોગ નથી. કાનની અંદર દીક્ષા મંત્ર આપે છે. આ દીક્ષા મંત્રને સાચવીને જપો ને, આહા, શું એની તાકાત છે. એ પછી ગમે ત્યાં ભ્રમણ કરતા કરતા નહીં. દીક્ષા મંત્રને ક્યારે વેચાય નહીં, કોઈને કહેવાય નહીં. વેચવું એટલે કોઈને કહેવું નહીં. હા, દીક્ષા વેચીને પછી હું રિક્ષા લેવી ન કહેવાય. એને તો કેવલ દીક્ષા મંત્રને જપા કરો, જપા કરો, જપા કરો. અને જો એની કૃપા થઈ જાય ને, ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુ તારો પાર પાઉં, ગુરુ તારો પાર પાયો.
પાયો હે ન પાયો રે ન પાયો પૃથ્વીના માલિક અમે રે તારો તો અમે તરીએ પૃથ્વીના માલિક અમે રે તારો તો અમે તરીએ સંતો ભાઈ ગૌરીનો પુત્ર ગજાનન સમર સંતો ભાઈ નો પુત્ર ગજાનન ને સમર સમરું શારદામાં ક્યા વાત સમરો શારદામાં હે દિવાળી રે મેવાલી રે મેવારી પૃથ્વીના માલિક અમે રે તારો તો અમે તરીએ પૃથ્વીના માલિક અમે રે તારો તો અમે તરીએ ગુરુ ગોવિંદ દોનો ખડે किसी को लागू पाए बलिहारी गुरुदेव की गोविंद दियो बताए જીવનની અંદર આપણી ઉપર કોઈ શક્તિ કામ કરતી હોય તો વહી ગુરુદેવ ही है। પણ આપણે તો અત્યારે જે મોલો શાકની રેકડીઓ ફેરવીએ ને એમ આપણે ગુરુ ફેરવી નાખીએ છીએ। આ રેકડીએ નથી મજા આવતી તો બીજી રેકડી, આ કંઠીમાં નથી મજા આવતી તો બીજી કંઠી। કંઠીનો અર્થ શું છે? આપણે કંઠી ધારણ કરીએ શું છે? મારા કંઠ, આપણા કંઠની એ રક્ષા કરનાર એક શક્તિ છે। ગુરુના માધ્યમ દ્વારા એ પરમાત્માની શક્તિ એ કંઠી છે। આપણા જીવનને સુધારે, ક્યાં સુધી પહોંચાડે તો કે ગોવિંદ સુધી। ગોવિંદને બતાવે, ગોવિંદના દર્શન કરે અને પોતે ગોવિંદના દર્શન કરાવે, વહી ગુરુ હૈ। એ દીક્ષાની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નથી, મહામંત્ર હૈ। પછી
ગુરુએ કેવલ આપણા કાનમાં રામ નામનો મંત્ર આપ્યો હોય ને તો એ રામથી પણ એ સિદ્ધ થઈ જવાય. આપણા બધા મહાપુરુષો રામ નામથી સિદ્ધ થઈ ગયા. કેટલા દાખલા લઈ લ્યો ગમે ત્યાં. આપ સતાધાર જાઓ, બગદાણા જાઓ, વીરપુરમાં જાઓ, આ દરેક મહાપુરુષો રામ નામથી સિદ્ધ થઈ ગયા. એ ભગવાનને મળવા નથી ગયા, પણ ભગવાન એને મળવા આવ્યા છે. અને એમાં આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢનું ગૌરવ નરસિંહ મહેતા, ભગવાન એને મળવા 52 વખત આવ્યા. 52 કાંઈ ન કરી શકો તો કાંઈ ની તાલી તો પાડો. આપણને એ પણ કહેવું પડે, ગૌરવ લેવું જોઈએ કે પોતે ભગવાન સુધી નથી પહોંચી શક્યા, પણ એના કામ કરવા 52 વખત ભગવાને ધક્કો ખાધો છે. આપણા બધાય કામ એ જ કરે છે, પણ એ તો આપણને એવું છે કે હું કરું, એ જ આપણી અજ્ઞાનતા છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, આપણાથી કોઈ વસ્તુ કાંઈ થતી નથી. નિમિત્ત બનાવે છે. આપણે આપણા ઘરનાનું 5 જણાનું ભરણ પોષણ કરતા હોય ને તોય આપણે વધારાની ડ્યુટી કરવી પડે છે, ઓવર ટાઈમ. 5 જણામાં ક્યારેક કલ્પના તો કરો કે આખા જગતને જમાડે એ અખિલ બ્રહ્માંડનો નાયક, એ માલિક એ શું કરતો હોય છે? કેવી રીતે બધાને પૂરું પાડતો હોય છે? ક્યારેક કલ્પના કરજો. આપણે તો બીજા બધા એના અવગુણ જોવા, આપણામાં ગુણ હોય ને, મેં ક્યાં એમ કે ઈ જ કરતા હોય, હું કાંઈ ન કરું એમ કે ને એને પેલા કર્યું હોય, કારણ કે એનો હું બતાવે છે. એટલા માટે આમ તો સંત જ કેવો જોઈએ, નાઝીર. એના શબ્દો તમે જુઓ, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. ખુશી દે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, મને વેરાન વન દેજે. આ બાપા સમાનાના જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. હું પરખો
ખુશી મારે નથી જોતી, ખુશી દેજે જમાના. અને પાછું એને શું કીધું? જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. મને કેવી આંખ કેવી આપજે, હું પરખું પાપને મારા મને એવા નયન દેજે, મને એવા નયન દેજે. અરે પ્રભુ કૃપા કરજે, મને એવા નયન આપજે કે હું મારા પાપને નિરખી શકું, હું મારા પાપને જોઈ શકું. મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ પીડાય તે પહેલા ભ્રમરને ઓડિયન દેજે, ભ્રમરને ઓડિયન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ દેજે, મને હરદમ મને હરદમ મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમર બીડાય તે પહેલા, કમળ એટલે આ શરીરમાંથી પ્રાણ જાય ને એની પહેલા પ્રભુ મને તું તારા ખોળે લઈ લેજે બાપ. ને એક એક શબ્દ જુઓ, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈ અને ધ્રુવ જીવનમાં જઈ અને બે હાથ ઊંચા કરી એક પગ ઉપર ઉભા રહી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હાથ ઊંચા કરીને પોતે કેવલ પાણી પી અને પછી પોતે ભગવાનનું નામ સ્મરણ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આમ કરતા કરતા પોતે ધીમે ધીમે કરતા કરતા શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. એકદમ કઠોર તપસ્યા થઈ. ઇન્દ્રને એમ થયું ક્યાંક મારે ગાદી માગી લેશે તો ગાદીનું મમત્વ.
ઘણાને પોતાની કૂચીનું મમત્વ હોય, ચાવી. હા, આ બધી આંચકી લેશે તો એમાં બન્યું છે એવું, અત્યારે જે બધા 50-55 પહોંચ્યા ને, એ જ્યારે વહુ હતા ને ત્યારે બધું સાસુનું, અને બરોબર ઈ સાસુ બન્યા ને અધિકાર એકે બાજુ અહીંયા ન મળે, એટલે પછી ઓનલાઈન થાય અને દીકરીને ત્યાં અડધી કલાક હિંચમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. અરે ઇન્દ્રએ પશુને મોકલા, સિંહ આદિ આવ્યા, પણ છતાં ધ્રુવજી મહારાજ ડેગા નથી. ભગવાનને એમ થયું કે આની પાસે જવું પડશે. વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકદમ પોતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો નિરંતર જપ કરે. ભગવાન શ્રી હરિ પધાર્યા, અને છતાં ધ્રુવજી મહારાજે આંખો ખોલી નથી, કારણ કે જેમના હૃદયમાં બેઠેલા છે એને બહારના દર્શનની જરૂર નથી. ઘણી વખત આપણે વિચારતા હોય કે આ મૂર્તિની પૂજા શું કામ કરવી પડે, કારણ કે તમે નિરાકાર સુધી પહોંચવા માટે સાકારની પૂજા કરવી પડે છે. નિરાકાર સુધી પહોંચી જાવ પછી સાકારની જરૂર નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી હરિએ પોતાની મૂર્તિ હૃદયમાં રહેલી હતી ને બહાર ખેંચી. ધ્રુવજી જુએ તો સામે પ્રભુ ઉભા છે, એકદમ દોડ્યા છે, અને દોડી એમના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. સ્તુતિ કરવા જાય પણ કાંઈ ખ્યાલ નથી. અને ત્યારે ભગવાને પોતાની તર્જની આંગળી એમના ગાલ પર સ્પર્શ કર્યો, કારણ કે ગાલમાં સરસ્વતીનો બિરાજમાન છે. એટલા માટે આપણા બાળકોને વાહામાં ઠોઠ બુહટ ક્યારેક કરી લેવી, પણ ગાલમાંથી યોંત પ્રવિશ્ય મમ વા સમિમાં પ્રસુપ્તા સંજીવયાસ્ય કિલસ તિધરસ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ પ્રગાદી પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવના નામથી અને ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. ભગવાનને સ્તુતિ કરી. કેવી સ્તુતિ! એક 5 વર્ષનું બાળક ભગવાનને એમ કહે, યોંત પ્રવેશ્ય. હે પ્રભુ, મને તો કાંઈ તમારા ગુણગાન કેવી રીતે ગવાય ખબર નથી. તમે મારી અંદર પ્રવેશી જાઓ, હું મારા હૃદયમાં તમને સ્થાન આપું છું. 5 વર્ષનું બાળક
અને આપણે તો ઘણાને દિલ દઈને બેઠા હોય, પણ આના હાટું જગ્યા રાખજો. 5 વર્ષના બાળકે ભગવાનને એમ કીધું કે યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તા, અરે મને તમે વાણી આપો. ભગવાને વાણી શું કામ આપી? તો કે વાણી ગુણાનું કથને સર્વણૌ કથાયા. પ્રભુ એવી વાણી આપો કે તમારા હું ગુણગાન ગાઈ શકું. હા, લૌકિક વાતો નહીં, અલૌકિક. પ્રભુ અલૌકિક છે. અરે પ્રભુ મને એવી આંખો આપો કે હું આપની શક્તિના દર્શન કરી શકું. પ્રભુ મને હાથ એવા આપો કે હું આપના ચરણની હું સેવા કરી શકું. પ્રભુ મને એવા પગ આપો કે હું આપણા નિજ સ્થાન સુધી પહોંચી શકું. યોંત પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તા. ઈશ્વર એ ચેતના શક્તિ છે. પ્રભુ એ ચેતના શક્તિ છે, દિવ્ય સ્વરૂપ છે, પણ જેને ન તેને ગમે તેને એના દર્શન થતા નથી. એના દર્શન માટે થઈ અને માત્ર જપા કર, જપા કર, જપા કર, જપા કર. થોડોક ટાઈમ પ્રભુ માટે કાઢો. જાજો નહીં, 24 કલાક નહીં, 24 મિનિટ તમારા ઘરે દીવો કરીને હો. અને દીવો કરો ને તો વ્યવસ્થિત દીવો કરજો. હા, નહીતર ઓલી વાટ એવી હોય આપણને એમ થાય કે આ કુંજાણ કેટલું ઘી પી જવાની છે. એવી ઝીણી એવી વાટ કરે અને માથે ઓલું આપણે પેલા નાના ટમટમી આવતા, એટલું જ ટમકું આમ નિરખીને જોવો ને તો જ દેખાય. એમાં શું કામ લોભ કરો છો? એણે આપણા જીવનમાં, આપણા શરીરમાં એક પ્રાણરૂપી દીવો પધરાવ્યો છે અને એમાં કેટલું દિવેલ પૂર્યું હોય છે, કેવી વાટ મૂકી હોય છે કે આપણે 60, 70 વર્ષ સુધી જીવી શકીએ છીએ. મારા વાલા, એના દીવામાં લોભ ન કરો. નવું શીખા છે. હવે ધૂપ ચાલુ કર્યા. ધૂપ શેના માટે છે? ધૂપ પીરાણા માટે છે. ગુગળ ન કરજો. અગરબત્તી શું કામ ના પાડી? અગરબત્તીમાં આ વાંસ આવે છે, આ વાંસની સળી આવે છે. આ વાંસને બળાય નહીં, કારણ કે વાંસને બાળો ને તે વંશ બળી જાય. આજે અકાળ મૃત્યુના કારણો આપણે ઊભા કર્યા છે, પણ ભગવાન કેવા છે? અકાલ મૃત્યુ હનનમ સર્વ વ્યાધિ વિનાશકમ દેવ પાદોદકમ પિતવા જઠરે ધારયામ. અરે પ્રભુને સ્નાન કરાવી એમનું ચરણામૃત લ્યો, ક્યારે અકાલ મૃત્યુ ના આવે. અકાલ મૃત્યુ હનનમ અને સર્વ વ્યાધિ વિનાશકમ. અરે આધિ વ્યાધિ અને ઉપાધિ એને દૂર કરે. ધ્રુવજીને ઉપર હાથ ફેરવો છે. બેટા ધ્રુવ, માગી લે, શું આપું? કાંઈ જોઈતું નથી, બસ તમે નીચે બેસો, તમારા ખોળામાં મારે બેસવું છે. 5 વર્ષનું બાળક પરમાત્મા પ્રગટ થઈને આવ્યા તોય ધ્રુવજીએ કાંઈ માંગ્યું નથી. અને આપણે તો મંદિરે જઈને બધું આપણે તો ટેવ પડી છે ને. આમ તો ગણીએ તો હમ સબ ભિક્ષુક હૈ. હમ સબ માગવાના ઠેકાણા જુદા છે, બાકી તો હમ સબ ભિક્ષુક હૈ. કોઈ ભગવાન પાસે માગે છે, કોઈ રોડ ઉપર માગે છે, કોઈ મંદિરની બહાર માગે છે, પણ હમ સબ માંગને વાલે ही है. માંગન है, એની પાસે માગવાની બિલકુલ જરૂર નથી, બિલકુલ નહીં. આપણે તો લિસ્ટ લઈને ગયા હોય, મારા છોકરાનું ક્યાંક સારું ઠેકાણું, એ પાછું સારું, છોકરો ગમે એવો હોય, ઠેકાણું એને કહેવાની જરૂર નથી. તમે કયો એની પેલા એ કામ કરે છે, પણ મને તમને વિશ્વાસ નથી. બહુ મોટી વાત છે. શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા વિશ્વાસ કારિણો વંદે વાણી વિનાયકો. એનામાં શ્રદ્ધા રાખીને એને તમે કહી દો ને કે આ બધું તારે કરવાનું છે, પછી ઈ જ કરે.
નરસિંહ મહેતાને એમાં શ્રદ્ધા હતી, અને શ્રદ્ધા હતી ને કે મારો વાલો મારી ઊંડી સ્વીકારી લેશે. અહીંથી લખીને અખિલ બ્રહ્માંડના માલિક દ્વારકા નાથી એમની ઊંડી સ્વીકારી લીધી. અરે હમણાં કલિક હમણાં ને આપણે આપા ગીગા વિસાવદર તાલુકામાં વરસાદ નહોતો ને કોઈએ જૈન બાપુને વાત કરી કે વરસાદ નથી, અને ત્યાંથી પત્ર લખ્યો, એક ભૂદેવને મોકલા, અને દ્વારિકામાં ત્યાં ભૂદેવને જઈને કહેજો કે આ પત્ર દ્વારકાધીશની સામે પોતે વાંચે. આ ત્યાં સામે વાંચીને દ્વારકાધીશને સંભળાવ્યો, અને આ બાજુ વિસાવદર તાલુકામાં વરસાદ વરસ્યો. એ મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. એ મારે કોઈની નથી પરવાર રે, સામળા ગીરધારી. મારે કોઈની નથી પરવાર રે, સામળા ગીરધારી. રાણાજીએ રઢ કરી વળી મીરા ઘેરે કા, ઝેરના પ્યાલા રાણે મોકલા. હે વાલો ઝેરનો તારણ હાર રે, સામળા ગીરધારી. વાલો ઝેરનો તારણ હાર રે, સામળા ગીરધારી. હે મારી હોંડી સામળિયાને હાથ રે, સામળા ગીરધારી. મારી હોંડી સામળિયાને હાથ રે, સામળા ગીરધારી. સ્તંભ થકી વાલો પ્રગટિયાઓ, અને વળું ધારી નરસિંહનું રૂપ. પ્રહલાદ ને વાલે ઉગાર્યો, એ વાલે માર્યો છે હરણા કંસ ભૂપ રે, સામળા ગીરધારી. વાલે માર્યો હરણા કંસ ભૂપ રે, સામળા ગીરધારી. ગીરધારી કૃષ્ણ મુરારી વાલા, ગીરધારી કૃષ્ણ મુરારી. ગીરધારી કાન બિહારી વાલા, ગીરધારી વાલા. ગીરધારી રાસ વિહારી વાલા, ગીરધારી રાસ વિહારી. એ મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. મારી હોંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. ભરોસો છે ને ભરોસો રાખીને એમને જે કાંઈ કામ કરવાના હોય ને એને પત્ર સોંપી દો કે આ બધા તારે કરવાના છે. ધ્રુવજી મહારાજને ઘોડામાં બેસાડ્યા, અને ધ્રુવ પરમ કૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ કરીને પોતાના ભવન તરફ પ્રસ્થાન કરે. મુનિવર નારદ મુનિએ સમાચાર આપ્યા. ત્યારે બધા કહે છે હવે તો કેટલો સમય થઈ ગયો, હવે અમારો ધ્રુવ ક્યાંથી હોય, અમારી શું કામ મસ્કરી કરો છો. અને ત્યારે ધ્રુવજી મહારાજ હાલક ડોલક કરે. નાનું બાળક છે ને એ જે એની પોતાની મસ્તીમાં જે આવતું હોય ને એની મસ્તીના ક્યારેક દર્શન કરજો કા. અને એમાં શનિવાર હોય ને જે ભણીને આવે અને બીજે દિવસે રવિવાર હોય, અનેરો આનંદ.
એ આનંદ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા કરતા આવી અને પોતાની માતાને પેલા પગે નથી લાગ્યા, પેલા સુરુચિને પગે લાગ્યા છે. માં, તે મને વાકબાણ ન માર્યું હોત તો મને ભગવાન ન મળત. અવળાને સવડું કરી લે ને, આ પ્રભુનું બાળક છે. ક્યારે અવળું ન લેવું, સવડું કરી લેવું. ત્યાર પછી પોતાના પિતા અને પોતાની માતાને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે, મૈત્રેયજી મહારાજ સમજાવે. પ્રજાપતિ શિશુકુમારની પુત્રી ભ્રમી સાથે એમના વિવાહ થયા. એમના વંશની અંદર 2 પુત્ર થયા, કલ્પ અને વત્સર. એમાં એક પુત્રી થઈ. એમના વિવાહ સંસ્કાર જ્યાં બાકી હતા એવા સમયે એમના વંશની અંદર ધ્રુવજીએ જોજો તો યુદ્ધ કરવા માટે પોતાના અનેક શત્રુઓ સામે ઊભા છે. આ શત્રુઓને સમજાવે. આ બાજુ ધ્રુવજીનો ભાઈ એક વખત વનની અંદર મૃગયા રમવા માટે ગયો. એમાં કોઈ યક્ષે એમના ભાઈને માર્યો. ધ્રુવજીએ હાથમાં બાણ લઈ અને યક્ષોની સેનાનો નાશ કરવા લાગ્યા. એવા સમયે સ્વયં સ્વયંભૂ મનુ રાજા આવીને ધ્રુવજીને સમજાવે, બેટા, આ કાર્ય તને ન શોભે. જ્ઞાન આપ્યું છે, સમજાવ્યા છે. આ બાજુ ધ્રુવજીને અનેક પ્રકારના વરદાનો મળ્યા છે. ઉત્તર દિશાની અંદર ધ્રુવજીને સ્થાન આપ્યું છે. આજે પણ ધ્રુવ ઉત્તર દિશામાં છે. એટલા માટે પેલા લગ્ન થઈ જાય ને પછી એ ધ્રુવ તારાના દર્શન કરાવતા. અત્યારે તો ખબર જ નહીં હોય કે ધ્રુવનો તારો કેવો હોય ને ક્યાં હોય. શું કામ? એમને જેવું અવિચળ પદ મળ્યું ને એવું અમને અમારા સંસારમાં અવિચળ પદ મળે. કુબેરે એમને બધો ભંડાર આપ્યો. વિષ્ણુ ભગવાને એમની સંપત્તિ આપી. માગા વગર આ ધ્રુવજીને અનેક પ્રકારના પદો મળ્યા છે. એમના વંશની અંદર અનેક રાજાઓ થયા. એમનો પુત્ર ઉત્કલ થયો. ઉત્કલના નાનો ભાઈ જેમનો વત્સર, એમની પત્ની સ્વર્થિની, એમના દ્વારા 6 પુત્રો થયા. એમાં એકનું નામ પુષાર્ણ હતું. પુષાર્ણને 2 પત્ની હતી. એકનું નામ પ્રભા અને બીજીનું નામ દોષા. સુખદેવજી મહારાજ સાવધાન કરે. એમના દ્વારા 3 પુત્ર, પ્રાતો, મધ્યદિન અને સાયમ. એમના વંશમાં 3 પુત્ર થયા, પ્રદોષ, શિથિર્થ અને વ્યુષ્ટ. વ્યુષ્ટની પત્નીનું નામ પુષ્કરણી. એમનો પુત્ર સર્વતેજા અને સર્વતેજાની પત્ની આકુતિ. એમના પુત્ર જેમનું નામ ચક્ષુ અને એમના નામ પરથી ચાક્ષુત મન્વંતર મનુ એવું નામ પડેલું. સુખદેવજી મહારાજ સાવધાન કરે. એમના વંશની અંદર અંગ રાજા થયા, જેમની પત્ની સુનિથા અને એમનો પુત્ર વેન થયો. પણ વેન મહાન પાપી થયો. વિદુરજી 2 હાથ જોડીને પૂછે, આ ધ્રુવના વંશમાં અને પાપી પુત્ર એ કેવી રીતે? ત્યારે કીધું કે અંગરાજાની જે પત્ની સુનિથા હતી એમણે ખીર ખાધી પણ સૂંઘી અને પછી ખાધી. કોઈ પણ વસ્તુ સૂંઘી લ્યો પછી એ એઠી થઈ ગઈ, પછી એ ગ્રહણ ન કરાય. કોઈ પણ ભગવાનને પણ પુષ્પ આપણે ધરાવતા હોય તો એને સૂંઘાતું નથી. સૂંઘો એટલે એઠું થઈ ગયું.
કોઈ પણને ક્યારે પણ સ્પર્શ ન કરવો. સ્નાનાદિક કર્મ કરી અને પૂજા સામગ્રીને ત્યારબાદ સ્પર્શ કરવી. વૈષ્ણવો એમ કે અપરસમાં, અપરસ એટલે જેમાં રસ નથી એવો શબ્દ થાય, પણ ન અસ્પર્શ, કોઈને સ્પર્શ ન કરવો. ભગવાનની સામગ્રી